બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર દ્વારા લઘુમતી સમાજની એક યુવતીને ડોક્ટરની પદવી અર્પણ કરતી વેળાએ અચાનક હિજાબ ખેંચી લેતા વિવાદ સર્જાયો છે। આ યુવતીની મંજૂરી વિના હિજાબ ઉતારી દેવામાં આવતા દેશભરમાં રોષની લાગણી ફાટી નીકળી છે। આ ઘટનાના વિરોધમાં આજે ધોરાજી શહેરના ત્રણ દરવાજા વિસ્તારમાં સામાજિક આગેવાનો અને કાર્યકરો દ્વારા નીતિશ કુમારના પુતળાનું દહન કરી ઉગ્ર વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો હતો। વિરોધીકારીઓએ ઘટનાને લઘુમતી સમાજની લાગણીને ઠેસ પહોંચાડનારની ગણાવી હતી। પુતળા દહન દરમિયાન પરિસ્થિતિ તંગ બનતા ધોરાજી પોલીસે સ્થળ પર પહોંચી વિરોધ કરી રહેલા લોકોની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। મારું નામ સલીમ મુગલ। આજ રોજ ધોરાજી શહેરના વિવિધ સામાજિક અને રાજકીય કાર્યકરો દ્વારા બિહારના મુખ્યમંત્રી શ્રી નીતિશ કુમારનું પુતળાનું દહન કરવામાં આવ્યું હતું। હાલમાં જ બિહારના મુખ્યમંત્રી દ્વારા એક ડોક્ટરની પદવી એનાયત કરવા સમયે એક મહિલાનું હિજાબ અને બુરખો ખેંચવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો। તે ઘટનાને અમે કડક શબ્દોમાં વખોડીએ છીએ અને એ સંદર્ભે ધોરાજી શહેરના ત્રણ દરવાજા ખાતે નીતિશ કુમારના પુતળાનું દહન કરીને આક્રોશ વ્યક્ત કર્યો છે। અમારી માંગણી એવી જ છે કે નીતિશ કુમાર દ્વારા માફી માંગવામાં આવે અને પોતાના મુખ્યમંત્રી તરીકેના પદ ઉપરથી રાજીનામું આપવામાં આવે। નીતિશ કુમાર નીતિશ કુમાર નીતિશ કુમાર નીતિશ કુમાર